બગદાણાની અંદર નવનીત બાલદિયાને માર માર્યા બાદ આ મેટર જે છે એ આટલી મોટી બની, પરંતુ આની અંદર શું માયાભાઈ તરફથી આ બાબત ને લઈને સમાધાન કરવા માટે કોઈ પણ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા? આ પ્રશ્નનો જવાબ આજે નવનીત બાલદિયા દ્વારા આપવામાં આવ્યો છે. સાથે જ 1 તારીખે ભાવનગરની અંદર યોજાનાર જે મહાસભા છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાની અંદર નવનીત બાલદિયા ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ એમનો શરૂઆતથી જ આક્ષેપ હતો કે આ જે હુમલો છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે, કારણ કે મેં માયાભાઈની પાસે આ જે ભૂલ છે એ સુધારી અને ત્યારબાદ માયાભાઈ આહિરે માફીનો વિડીયો બનાવ્યો. એ વાત જયરાજ આહિરને ખટકી હતી અને જયરાજ આહિરે નવનીત બાલદિયા સાથે સીધી જ ટેલિફોન પર વાત કરી હતી અને એવી વાતચીત થઈ હતી કે તમે ક્યાં છો અને મારે તમને મળવું છે. એટલા માટે નવનીત બાલદિયા જે છે સીધો જ આક્ષેપ જયરાજ આહિર પર કરી રહ્યા હતા અને જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા પુરાવાઓ મળતા SIT દ્વારા એમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને હાલ જયરાજ આહિર જે છે ભાવનગરની જેલની અંદર બંધ છે. પરંતુ આ જે પ્રકરણ છે એ ગુજરાતભરની અંદર ખૂબ ચર્ચાયું, પરંતુ આ પ્રકરણ આટલું મોટું ત્યારે થયું જ્યારે આ બાબતને લઈને સમાધાન વિશે કોઈ પણ વાત કરવામાં નથી આવી. પરંતુ એ પ્રશ્ન પણ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઈ રહ્યો હતો કે શું આ આટલા મોટા પ્રકરણની અંદર માયાભાઈ તરફથી સમાધાનને લઈને કોઈ શરૂઆત કે કરવામાં આવી હતી કે કેમ, તેને લઈને આજે નવનીત બાલદિયાએ જવાબ આપ્યા છે. સાથે જ આગામી 1 તારીખે ભાવનગરની અંદર જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હવે શું ફેરફાર થશે કે કેમ, તેને લઈને પણ નવનીત બાલદિયાએ વાત કરી છે. સીધા તેમને સાંભળીએ. મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે જો જે કાંઈ મેટર બની શાંત પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં અને મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય, એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરણીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. ગાંધીનગર અમે લોકો ગયા જે અમારા સમાજના મંત્રી શ્રી MLA શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. તો તેમનું કહેવું છે કે માયાભાઈ આહિર દ્વારા 2 થી 3 વખત સમાધાન માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હું આ બાબતને લઈને સમાધાન કરવા નથી ઈચ્છતો એટલા માટે મેં તેમની સાથે વાતચીત નથી કરી. અને સાથે જ 1 તારીખે જે આક્રોશપૂર્ણ એક સભા યોજાવાની હતી એને હવે આભાર વિધિ તરીકે લેવામાં આવશે અને કોળી સમાજમાંથી આવતા જે પણ રાજકીય આગેવાનો છે એમનો આભાર આ સભાની અંદર વ્યક્ત કરવામાં આવશે. નવનીત બાલદિયા દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.